મિત્રો બોર્ડ પરીક્ષાઓ ખૂબ જ નજીક છે, એની તૈયારી પણ આપણે જોરદાર કરી છે. ઘણા બધા લોકોએ સવાલો પાકા કર્યા હશે, એને લખ્યા હશે, પરંતુ બોર્ડ પરીક્ષાની અંદર જે સવાલો પૂછાવાના છે, કઈ રીતે હેતુલક્ષી લખવા, કઈ રીતે ખાલી જગ્યા લખવી, કઈ રીતે ખરા ખોટા લખવા પેપરમાં, કઈ રીતે 2 ગુણના સવાલ લખાય, 2 ગુણના સવાલ કઈ રીતે ચેક થાય, સમીકરણો જ્યારે લખીએ છીએ ત્યારે એ લોકોને સંતુલિત કરવા કે ન કરવા, પરંતુ બોર્ડ પરીક્ષાની અંદર જે સવાલો પૂછાવાના છે એમનું રિપ્રેઝન્ટેશન જો આપણે વ્યવસ્થિત ના કર્યું હોય તો જરૂરથી દીકરાઓ આપણા ઓછા માર્ક આવી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષાઓ ખૂબ જ નજીક છે, એની તૈયારી પણ આપણે જોરદાર કરી છે. ઘણા બધા લોકોએ સવાલો પાકા કર્યા હશે, એને લખ્યા હશે, પરંતુ બોર્ડ પરીક્ષાની અંદર જે સવાલો પૂછાવાના છે એમનું રિપ્રેઝન્ટેશન જો આપણે વ્યવસ્થિત ના કર્યું હોય તો જરૂરથી દીકરાઓ આપણા ઓછા માર્ક આવી શકે. અને એમના માટે જ કે તમે આ મિસ્ટેક ના કરો, તમે સારામાં સારું બોર્ડ પરીક્ષામાં રિપ્રેઝન્ટેશન કરો કે જેનાથી તમારા ઓછી મહેનતે સારામાં સારા માર્ક્સ આવે. જી હા વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી એવી ટ્રીકો છે કે જે આજે તમને જણાવવાનો છું કે કઈ રીતે હેતુલક્ષી લખવા, કઈ રીતે ખાલી જગ્યા લખવી, કઈ રીતે ખરા ખોટા લખવા પેપરમાં, કઈ રીતે 2 ગુણના સવાલ લખાય, 2 ગુણના સવાલ કઈ રીતે ચેક થાય, સમીકરણો જ્યારે લખીએ છીએ ત્યારે એ લોકોને સંતુલિત કરવા કે ન કરવા. એની સાથે સાથે તમને લોકોને એ પણ જણાવીશ કે અવસ્થાઓ લખવી કે ના લખવી, આકૃતિ કેટલી દોરવી, કેવડી દોરવી, એના નામ નિર્દેશન કરવા જોઈએ યોગ્ય રીતે કે ન કરવા જોઈએ. આ બધી જ માહિતી છે તમને લોકોને આજના લેક્ચરમાં મળવાની છે. તો અંત સુધી આ વિડીયો જોવાનો છે, નોટ અને પેન લઈને બેસવાનું છે અને સાથે સાથે જે હું ઇમ્પોર્ટન્ટ મુદ્દાનું ડિસ્કશન કરું એ ખાસ ડિસ્કશન કરવાના છે. દીકરાઓ, અત્યારે મારી પાસે એક હોશિયાર વિદ્યાર્થીનું પેપર છે કે જેમને દીકરાઓ BCD સેક્શનમાં પૂરેપૂરા માર્ક્સ આવ્યા છે. ઓનલી ફોર 2 ગુણ જ છે હેતુલક્ષીમાં કપાણા છે. એ ક્યાં કપાણા છે, કેમ કપાણા છે આપણે જોવાનું છે. 78 માર્ક 80 માંથી આવેલા છે. એ વિદ્યાર્થીનું પેપર તમને બતાવવાનું છું. તો દીકરાઓ, શરૂઆત કરીએ આપણે ક્યાંથી? તો કે શરૂઆત કરીએ આપણે હેતુલક્ષી. દીકરાઓ, સેક્શન એની જો વાત કરવામાં આવે તો સેક્શન એનું હેડિંગ આપણે આ પ્રમાણે મારવાનું છે. ત્યાર પછી વિકલ્પની શરૂઆત કરીએ તો પહેલા અહીંયા જુઓ, સેક્શન લખ્યો 2 લીટી જેવી જગ્યા છોડી, પછી વિકલ્પ લખો એ પ્રમાણે લખ્યું. વિકલ્પ જેવો લખીએ ત્યારે એને જુઓ, આન્સર 1 કરીને પછી જે આન્સર આવે છે CABG એની જગ્યાએ પાછળ જવાબ પણ લખ્યો. એને આ પ્રમાણે એને જુઓ, હેતુલક્ષી બધા આ પ્રમાણે લખ્યા છે. બરોબર? ટોટલ 6 જે આપણા MCQ છે આ પ્રમાણે લખવાના છે. પછી જેવી ખાલી જગ્યા શરૂ થાય તો ખાલી જગ્યામાં લખો ખાલી જગ્યા અને પછી ડાયરેક્ટ એના જવાબ લખવાની શરૂઆત કરો. આન્સર 7, આન્સર 8, આન્સર 9, આન્સર 10. અહીંયા એની ખાલી જગ્યા 2 ખોટી પડી ગઈ છે, એના જ 2 માર્ક કપાણા છે. બીજે ક્યાંય પણ આખા પેપરમાં એના માર્ક્સ નથી કપાણા. ત્યાર પછી તમે જોવા છો દીકરાઓ, તો ત્યાર પછી જુઓ, હવે અહીંયા ખાલી જગ્યા પૂરી થઈ છે, અહીંયા ખરા ખોટા થાય છે. જો અહીંયા એને એક મિસ્ટેક કરી છે, તમારી મિસ્ટેક કરવાની નથી. અહીંયા લખવાનું હતું ખરા કે ખોટા, પણ એને ઉતાવળ કરી કે જેનાથી ખરા કે ખોટા એ લખી ના શક્યા. પણ તમારે મિસ્ટેક ન થાય. દીકરાઓ, તમને કેમ લખવું એ તો કહું જ છું, પણ કેવી કેવી મિસ્ટેકો ના કરવી જોઈએ કે જેનાથી તમને ફાયદો થાય એ પણ તમને જણાવીશ. દીકરાઓ, અહીંયા ખાસ લખવાનું ભૂલાય નહીં, ખરા કે ખોટા, અને પછી તમારે 13, 14, 15 અને 16 ખરું અને ખોટું. બીજી એક વસ્તુ આને ભૂલ કરી છે કે વ્યવસ્થિત રિપ્રેઝન્ટેશન કરવામાં. શું આપણે ભૂલ નથી કરવાની દીકરાઓ? તો કે આપણે છે ને એ દીકરાઓ સાઈડમાં અહીંયા લખવાનું છે, અહીંયા સાઈડમાં લખવાનું છે કે ખરું એવી રીતે. એક જ મિનિટ દીકરાઓ, આ પેન છે બદલાવી લો એટલે તમને દેખાય. અહીંયા આપણે સાઈડમાં લખવાનું છે દીકરાઓ શું? તો કે ભાઈ ખરું, આ ખરું છે તો બરોબર, આ ખરું છે તો એ લખવાનું છે ખરું, બરોબર. ત્યાર પછી આ ખોટું છે તો સાઈડમાં લખવાનું છે ખોટું, બરોબર. આનું ખાસ ધ્યાન રાખજો, આ બધી જગ્યાએ આપણે ભૂલવાનું નહીં. નિશાની તો આપણે કરીએ જ છીએ, પણ એની સાથે સાથે ખાસ ખરું ખોટું પણ લખવાનું ભૂલાય નહીં, બરોબર. નેક્સ્ટ દીકરાઓ, આપણે વાત કરવા જઈએ તો ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો કે ત્યાર પછી જો માગ્યા મુજબ ઉત્તર એને લખ્યા છે. જે 1 ગુણના સવાલો છે આપણા 17 થી લઈને કેટલા સુધી? 20 સુધી. એ માગ્યા મુજબ ઉત્તરો તમારે આ પ્રમાણે લખવાના છે. છૂટા છવાયેલા MCQ લખ્યો, 1 લીટી છોડી, પછી પાછો MCQ બોલાઈ ગયું, પણ શું આવશે? માગ્યા મુજબ ઉત્તરો લખ્યા, 1 લીટી છોડી, માગ્યા મુજબ ઉત્તરો લખ્યા, 1 લીટી છોડી, માગ્યા મુજબ ઉત્તરો લખ્યા, 1 લીટી છોડી. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે કે 1 લીટી લખે પછી 3-4 લીટી છોડે, પછી પાછી 1 લીટી લખે 3-4 લીટી છોડે. આવી ખોટી એક્સ્ટ્રા છપલી ભરવાથી એક પણ માર્ક્સ તમને મળવાનું નથી. ખાસ યાદ રાખજો, મેક્સિમમ 2 લીટી જ્યારે નવો સેક્શન શરૂ થાય ત્યારે, અને આ પ્રમાણે 1-1 લીટી છોડતા જાઓ, આ પ્રમાણે 1-1 લીટી છોડતા જાઓ, લખતા જાઓ. વધારે પડતું બિલકુલ કરવાનું. જો આ વિદ્યાર્થીને એટલા બધા અક્ષર પણ બહુ સારા નથી, મીડિયમ અક્ષર કહી શકાય, પણ એને આટલા સારા માર્ક્સ મળવા કઈ રીતે? એને રિપ્રેઝન્ટેશન એવું કર્યું, એને પેપરનું લખાણ એ રીતે લખ્યું જેનાથી એને મળ્યા છે, બરોબર. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પછી જોઈએ આપણે 21 થી લઈને 24 છે આપણે ખરા ખોટા છે. ખરા ખોટા તમારે સીધે સીધા આ પ્રમાણે લખવાના છે. અહીંયા એક મિસ્ટેક તમને દેખાતી છે, શું? જોડકા જોડો લખવાનું, હો ભાઈ, ભૂલાય નહીં ખાસ, બરોબર. અને અહીંયા તમે જુઓ તો B અને C આ પ્રમાણે છે, એ જોડકા એને જોડી દીધા. આપણે જોડકા જોડવાના નથી, સીધે સીધા આવી રીતે આન્સર લખવાના છે. અહીંયા આપણો સેક્શન પૂરો થઈ જાય છે.
હવે શું કરવાનું તો કે હવે સેક્શન પૂરો થઈ ગયો એટલે વચ્ચેની જેટલી પણ જગ્યા વધી એ જગ્યા છોડી દેવાની, નવા પેજ ઉપરથી સેક્શન બી શરૂ કરવાનું. સેક્શન બી માં એને 18 માંથી 18 ગુણ પ્રાપ્ત થયા છે દીકરાઓ. કઈ રીતે એને સેક્શન બી લખવો જોઈએ આપણે? આન્સર 16 માં લખવો છે એને અહીંયા, બરોબર, પ્રશ્ન નથી લખ્યું, સીધે સીધા જવાબ લખ્યા. આપણે પણ પ્રશ્ન લખવાના નથી, સીધે સીધા જવાબ લખવાના છે. કઈ રીતે જુઓ, એક એક લીટી છોડીને એને આન્સરો લખ્યા. તમે જોશો તમને ખ્યાલ આવશે. એક એક લીટી છોડીને એને આન્સરો લખ્યા છે. તમે જુઓ, તમને નજર કરતા ખબર પડશે. બરોબર, અહીંયા લખ્યું ધાતુઓના ભૌતિક ગુણધર્મો પૂછ્યા હતા. તો ધાતુના ભૌતિક ગુણધર્મો કેટલા? તો કે 4 પૂછ્યા છે, 5 લખ્યા. જુઓ 1 2 3 4 5, તો એને 2 ગુણ મળ્યા. જુઓ અહીંયા એને 2 ગુણ મળી ગયા આ પ્રમાણે. બરોબર, ત્યાર પછી દીકરાઓ એને એક તફાવત પૂછ્યો તો ધમની અને શીરા વચ્ચેનો તફાવત. તો એને જો કેટલા મુદ્દા લખ્યા છે? 2 ગુણમાં ટોટલ 4 મુદ્દા લખ્યા છે. 2 ગુણના સવાલમાં તફાવત પૂછે 4 મુદ્દા લખી નાખવાના. બરોબર, તો એના જો એને 2 ગુણ મળી ગયા. બરોબર, ત્યાર પછી આપણે જોવા જઈએ દીકરાઓ, તો ત્યાર પછી તમે જોવા જશો તો અહીંયા સ્ત્રી અને પુરુષનો જે ઓલા રોગો થાય છે ધાત્વિક સમાગમ વાળા, એ રોગો વિશે વાત કરી છે. 2 ગુણમાં તમે કેટલું લખશો તો એનું ખાસ ધ્યાન રાખજો. જેટલું તમને પૂછ્યું છે એટલું જ તમારે લખવાનું છે. 2 ગુણમાં ફકરા નથી ભરી દેવાના. 2 ગુણમાં ફકરા ભરશો ને તો સમય પાછળ ઘટશે સેક્શન બી અને ડી માં. બરોબર, સેક્શન સી અને ડી માં તો ખાસ ફકરા ભરવાના નથી. આપણને જેટલું પૂછ્યું છે એટલું જ આપણે લખવાનું છે. તો ખાસ જો આ પ્રમાણે સવાલો તમે જુઓ છો. બરોબર, એક એક લીટી છોડીને મુદ્દા હોય છે એને લખવાની કોશિશ કરી છે. તમે જોઈ શકો છો, શાંતિથી તમે જુઓ. આકૃતિ કઈ રીતે દોરવાની જોઈએ? વચ્ચે એક નાનકડી આકૃતિ આવી છે, એક્ઝેક્ટ સેન્ટરમાં વચ્ચે આકૃતિ દોરી છે. તો વચ્ચે એને બોર્ડર પણ કરી છે. બરોબર, આ પેન્સિલથી દોરવાની છે આકૃતિ. નામ નિર્દેશન પણ એને કર્યા છે. ખાસ આકૃતિ દોરો તો નામ નિર્દેશન કરવાનું ભૂલાય નહીં. નામ નિર્દેશન નથી કરતા એના ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક્સ કપાય છે. બરોબર, ત્યાર પછી તમે જુઓ તો પાછા આવી જ રીતે સેક્શન બી આખો એને લખ્યો છે. હવે જો અહીંયા એને મિસ્ટેક પડી ગઈ, અહીંયા થોડું ખોટું લાગ્યું કે હું ખોટી ભૂલ કરું છું. તો એને જો ખોટું કઈ રીતે કર્યું? ઓનલી ફોર આડી લીટી, ઓનલી ફોર આડી લીટી. જો તમે જોઈ રહ્યા છો, ઓનલી ફોર આડી લીટી. આપણે શું કરીએ? ઘૂંટી નાખતા હોય. ઘૂંટવાનું નથી. આવી રીતે જ્યારે પણ મિસ્ટેક થાય તો આડી લીટી તમે મારી દો આ પ્રમાણે, તો જેનાથી એ ખરાબ પેપર નહીં દેખાય, રિપ્રેઝન્ટેશન પ્રોપર લાગશે. હવે એને પર નીચેથી જો સાચું લખવાની શરૂઆત આ પ્રમાણે કરી દીધી, ખબર પડે છે? તો આ પ્રમાણે દીકરાઓ તમે લખો તો મિસ્ટેકો પણ તમારી ક્લિયર થઈ જાય. બરોબર, ત્યાર પછી આપણે જોવા જઈએ દીકરાઓ તો હવે આપણે સેક્શન સી તરફ આગળ વધીએ. જો આકૃતિ આ પ્રમાણે દોરશું, આપણે આકૃતિ એક્ઝેક્ટ આ પ્રમાણે દોરવાની છે. બરોબર, હવે સેક્શન સી આપણે જોવા જઈએ તો સેક્શન સી જો નવો સેક્શન, નવા પાને 38મો સવાલથી શરૂઆત કરી છે. 3 ગુણના સવાલોમાં તમે કેટલું લખશો? હવે એની વાત કરું તમને લોકોને. તો એ તમે જુઓ કે અહીંયા તમને લોકોને સંયોગીકરણની વ્યાખ્યા એવો સવાલ પૂછ્યો છે. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આવો કંઈક એને સવાલ પૂછ્યો છે. એને વ્યાખ્યા લખી. બરોબર, સમીકરણો લખ્યા. જુઓ અહીંયા એને સમીકરણો લખ્યા છે, દેખાય તમને લોકોને? અહીંયા એને સમીકરણો લખ્યા છે ને એની અવસ્થાઓ પણ ખાસ લખી છે. જુઓ દેખાય છે? તો ખાસ સમીકરણો લખો છો તો એની અવસ્થાઓ લખો, જો આવડતી હોય તો. જો નથી આવડતી તો પછી અવસ્થા લખવાની જરૂરિયાત નથી. જો આ સમીકરણમાં એને અવસ્થા આવડે છે, આ સમીકરણમાં પણ એને અવસ્થા આવડે છે, તો બંનેમાં એને અવસ્થા લખી છે. જો એને ન આવડતી હોત તો કેમ ન લખત? અને એટલા માટે છે એને 3 માંથી 3 ગુણ મળી જાય વ્યાખ્યાનો એના સમીકરણોનો. અહીંયા એનો 3 ગુણનો સવાલ પૂરો થઈ જાય છે. બરોબર, ત્યાર પછી 3 ગુણનો સવાલમાં ઓલું ગર્ભ નિરોધક પદ્ધતિની વાત થાય છે, યાંત્રિક અવરોધો, રાસાયણિક અવરોધો, શસ્ત્રક્રિયા. એમાં પણ એને જુઓ કઈ રીતે રિપ્રેઝન્ટેશન કર્યું છે. તમે નિરાતે જોશો તમને ખબર પડશે કે આ પ્રમાણે મુદ્દા વાઇઝ લખવાનું છે કે લીટી છોડતી જવાની છે. અને આ પ્રમાણે તમે લખશો 3 માંથી 3 ગુણ આવતા એ તમને કોઈ પણ રોકી શકવાનું નથી. બરોબર, ત્યાર પછી હજી પણ એક આકૃતિ વાળો સવાલ જોઈ લેજો. આકૃતિ જુઓ તમે. આકૃતિ કઈ ખબર તમને લોકોને? યસ, માસિક અંતસ્ત્રાવ વાળી છે. બરોબર ને? માસિક સ્ત્રાવ વાળી છે. જો એને આકૃતિ દોરી, બહુ એટલી બધી પરફેક્શન વાળી આકૃતિ નથી દોરી, પણ એવી આકૃતિ દોરી છે કે જે લોકોને ખબર પડી જાય કે અહીંયા આ વસ્તુ દર્શાવેલી છે. જો નામ નિર્દેશન પ્રોપર છે ને વેરી ગુડ પણ મેળવ્યું. જો બરોબર, તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરવાની છે, એક્ઝેક્ટ સેન્ટરમાં વચ્ચે મોટી દેખાય એ પ્રમાણે. બરોબર, આમાં બિલકુલ ક્યાંય પણ આડાવડું ના થાય. બરોબર, તો આ થઈ ગઈ તમારી વાતો. દાખલો કઈ રીતે ગણશો? ધારો કે દાખલો પણ પૂછાય છે તો દાખલામાં આપણે સીધી જે વસ્તુ આપણને આપેલી છે એ વસ્તુ પહેલા લખવાની, પછી શું શોધવાનું છે એ વસ્તુ લખવાની. બરોબર, શું શોધવાનું છે વસ્તુ લખવાની, સૂત્ર લખીને દાખલાની ગણતરી કરવાની. આ પ્રમાણે આખી ગણતરી થવી જોઈએ. બરોબર, ગણિતમાં. અને છેલ્લે જવાબ આવશે અહીંયા અંડરલાઈન કરો અથવા તો બોક્સ કરી નાખો. આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. છેલ્લે આ પ્રમાણે જવાબ લખવાનું ખાસ ભૂલાય નહીં. બરોબર, જુઓ આ પ્રમાણે ક્લિયર થાય છે? સમજ પડે છે કઈ રીતે લખશો? હોય ડન. ચાલો હવે સેક્શન ડી નો વારો આવે છે. ચાલો જો એ પહેલા આકૃતિ જોઈ લે. જો આ પ્રમાણે આકૃતિ, આવી આકૃતિ દોરશો ને પૂરેપૂરા માર્ક્સ આવશે, ઘટશે નહીં. પેન્સિલથી વ્યવસ્થિત સ્કેલનો યુઝ કરવાનો છે. પ્રોપર નામ નિર્દેશન ખાસ ભૂલાય નહીં. શું છે બધી વસ્તુ તમારે દર્શાવવાની છે. બરોબર, ચાલો હવે આપણે સેક્શન ડી જોઈએ. સેક્શન ડી માં શું કરવાનું? સેક્શન ડી ની વાત કરીએ તો આ પ્રમાણે સેક્શન ડી માં પણ ખાસમ ખાસ જો આ બેનને અવસ્થા આવડે છે તો એમણે બધું અવસ્થા લખી છે, કારણ કે આ છોકરીનું પેપર છે. એને અવસ્થા આવડે છે, બધી એને અવસ્થા લખી જુઓ. બરોબર,
જો અહીંયા પણ એને અવસ્થાઓ ખબર છે તો અવસ્થાઓ લખી છે, ન ખબર હોય તો નહીં લખતા, ખબર હોય તો લખવાનું, બરોબર. આનું ખાસ ધ્યાન રાખશો. આ પ્રમાણે સેક્શન ડી લખવાનો છે, બરોબર. પણ કેટલા માર્કમાં કેટલું લખવું એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. આકૃતિ પણ ખાસ તમને હમણાં બતાવું. આની આકૃતિ જો, આ આકૃતિ તમને કેની દેખાય છે? મનુષ્યનું શ્વસનતંત્ર, પાચનતંત્ર, બરોબર. આ પાચનતંત્ર છે એનું જો બોડીનું સ્ટ્રક્ચર થોડુંક આમ તેમ છે, પણ વચ્ચેના જેટલા પણ અંગો છે એના પરફેક્ટ દોર્યા છે, તો આનો એને માર્ક્સ મળે. આમાં એને માર્ક્સ મળશે, પૂરેપૂરા મળશે. એને જે નામ નિર્દેશન કર્યા છે એના પણ માર્ક્સ મળશે. એટલું બધું તમારે વિચારવાનું નથી કે બહુ પરફેક્શન મળે, આકૃતિ દોરીશ તો જ મને માર્ક્સ મળશે. શિક્ષકને ખબર પડી જશે કે તમને દોરતા આવડે છે, તમને ખબર પડે છે, નામ નિર્દેશન જોશે અને આગળ માર્ક આપી દેશે. આકૃતિના 2 માર્ક્સ હોય છે. આકૃતિના કેટલા માર્ક્સ? 2 માર્ક્સ હોય છે, જે તમને કામ લાગશે, બરોબર. ચાલો, તો આ પ્રમાણે દીકરાઓ તમારે પેપર લખવાનું છે. જો આ આકૃતિ જુઓ તમે, આ શેની આકૃતિ છે? યસ, આકૃતિ છે ઉત્સર્જન તંત્રની. ઉત્સર્જન તંત્રમાં આ પ્રમાણે આકૃતિ દોરવાની, આમાં બિલકુલ મિસ્ટેક ના થાય, નામ નિર્દેશન ખાસ કરવાના છે. તો ધેટ્સ ઇટ દીકરાઓ. આ પ્રમાણે તમે આકૃતિ દોરશો, સવાલો આ પ્રમાણે લખશો, એક પણ તમારા માર્ક્સ નહીં કપાય, મારી ગેરંટી છે, બરોબર. તો આખું પેપર આ રીતે છે, તમારે લખવાનું છે. આમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે આમાં જે મિસ્ટેકો છે, મિસ્ટેકો તમે ના કરતા, બરોબર. ખાસ એવું જ પેપર મેં લીધું છે કે જેણે મિસ્ટેક કરી હોય ને, આવી મિસ્ટેક તમે પણ કરતા હશો. આવી મિસ્ટેક તમારાથી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. તો ધેટ્સ ઇટ. મજા આવી વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો? એક વખત જો મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી વસ્તુ કે વન શોટ વિડીયો ચાલી રહ્યા છે, તો ખાસ વન શોટ વિડીયો પણ જોવાનું ભૂલાય નહીં, બરોબર. જેને બાકી હોય ને, અને પછી આઈએમપી સવાલો પણ તમને આપીએ છીએ આપણી વિદ્યાકુલ ગુજરાતી ઉપર. ખાસ આઈએમપી સવાલો પણ તમારે લોકોએ જોવાનું ભૂલાય નહીં. આ વિડીયો કેવો લાગ્યો તમારે મને કોમેન્ટ બોક્સમાં એકદમ સરસ મજાની બ્યુટીફુલ કોમેન્ટ મને કરી દેવાની છે. આવી જ રીતે મળતા રહીશું, હસતા રહીશું. ત્યાં સુધી આપશો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.